મહાપુરુષોએ જે ધરતી પર જન્મ લીધો હતો એ જ ધરતી પર આપણે પણ જન્મેલા છીએ. આ ખરેખર આપણું સદભાગ્ય છે. આવા મહાપુરુષોનું જીવન જોઈએ તો આપણને લાગે કે વિકાસ કોને કહેવાય. જેમ કે આજે જ દીદીએ કીધું છે સાવરકરનું ચરિત્ર, તો આપણે હવે પંચકોશની દૃષ્ટિથી વિચારીએ કે એમનું શરીર કેવું હતું. શરીર કેવું હતું? મજબૂત હતું. કેવું હતું? મજબૂત, તાકાત વાળું, સ્ટેમિના વાળું. આખો દરિયો પાર કરીને પહોંચી ગયા ફ્રાન્સ. કેટલી તાકાત હશે, બલિષ્ઠ આવું શરીર હતું. પ્રાણવાન, કે ક્યારેય એને એમ જ આડોડતા હોય, કંટાળી ગયો ને મને નથી ગમતું ને હું શું કરીશ ને આવી પ્રાણ વગરની એક પણ વાત નહીં. એનો પ્રાણમય કોષ કેવો હતો? તાકાત વાળો. એમનું જીવન હતું એ જ ઉર્જામય હતું. આટલા વર્ષો પછી આપણે એને યાદ કરીએ તો આપણામાં પ્રાણ આવી જાય. તો એ જીવતા હશે તો ત્યારે એની ઓરા કેવી હશે વિચારો. મનોમય કોષ કેવો હતો કે એક વાર નિશ્ચય કર્યો કે આ કરવાનું છે તો ક્યારેય બદલે નહીં. આવા દૃઢ સંકલ્પ બળ ધરાવતું મન એમનું હતું. બુદ્ધિ કેવી હતી કે અંગ્રેજોને પણ ગોથા ખવડાવી દે એટલી ભયંકર બુદ્ધિ હતી. અને એના લીધે જ અંગ્રેજો માટે હિટ લિસ્ટ કહેવાય ને, કે આને સૌથી પહેલા ઉડાડો, કે આ માણસ ના જોઈએ. જો આ જીવશે, આ જો બહાર ફરશે તો આપણું અસ્તિત્વ નહીં રહેવા દે. આટલી બીક લાગી ગઈ અંગ્રેજોને. તો એનો વિજ્ઞાનમય કોષ કેટલો વિકસિત વિચારો. જેલમાં બેઠા બેઠા દીદીએ કીધું કે આટલા 4000 પંક્તિઓની કવિતા, મહાકાવ્ય લખી નાખ્યું. 6000 સોરી. તો કેટલી અદ્ભુત એમની રચનાત્મક શક્તિ. અને એમનું આટલું બધું હોવા છતાં પણ માતૃભૂમિ માટે કેટલું અદ્ભુત સમર્પણ. આપણામાં થોડી એવી બુદ્ધિ આવે ને તો પણ આપણે ક્યાંય ઝૂકીએ નહીં. ઘમંડી થઈને ફરીએ મને તો આ આવડે તે આવડે થઈએ ને, કે હું તો મમ્મી પપ્પાનું નહીં માનું, મને તો આવડે કરીને આપણે બેસી જઈએ. જ્યારે સાવરકરજી, શિવાજી, વિવેકાનંદ આટલી ટોચની બુદ્ધિ, આટલું અદ્ભુત શરીર, આવું શૌર્ય, આવું હોવા છતાં પણ અને લાખો લોકો એની પાછળ દોડતા. આપણી પાછળ કોઈ દોડતું નથી છતાં આપણને આટલું અભિમાન વિચારો. જ્યારે આ મહાપુરુષોની પાછળ એમની સમયના પણ લાખો લોકો ગાંડા હતા. એમના કહેવા પર હજારો લોકો કૂદી પડતા. આવું જેનું અદ્ભુત પરાક્રમ, શૌર્ય અને આભા હતી, એવા માણસોનું પણ માતૃભૂમિ માટે, સંસ્કૃતિ માટે એટલું જ અદ્ભુત સમર્પણ. એમનો જે આનંદમય કોષ કેટલો વિકસિત હશે કે બધું છોડીને આટલી વિદ્વતા ને બધું હોવા છતાં પૈસા પાછળ નથી ભાગતા. બાકી એ બેરિસ્ટર હતા, અને જે રીતે બાકીના બેરિસ્ટર લખપતિઓ બનેલા, સાચા ખોટા હાથે બધા કેસ લડીને, એવી રીતે સાવરકર પણ કરી શકતા હતા. છતાં એણે પોતાની વિદ્વતા, પાંડિત્ય, શરીર, આ કોઈનો ઉપયોગ પોતાના ભોગ માટે નથી કર્યો. તો આવા અદ્ભુત ચરિત્રના દર્શન કરાવવા બદલ આપણે દીદીનો ધન્યવાદ માનીએ. હવે આપણે એક વસ્તુ વિચારીએ કે આ બધા મહાપુરુષોના ચરિત્રો તો જોયા આપણે આટલા બધા. એમનામાં એવું શું હતું કે જેના લીધે એમનામાં આવા ગુણો હતા? એમનામાં આજે સમર્પણ ભાવ હતો. એનો આધાર શું હતો? આપણે 5 માણસ ઉપર પણ વિશ્વાસ નહીં રાખી શકતા. આપણે જેને ઓળખતા હોય એવા માણસો ઉપર પણ આપણે વિશ્વાસ નહીં રાખી શકતા. તો એમનો જેને જોયા નથી, જેનો અનુભવ કરેલો નથી કદાચ, એવા હજારો ભારતીયો, એ લોકો ઉપરનો વિશ્વાસ શેના આધારે હતો? તો એ લોકોને ખબર હતી કે આજે મારા ભારતીય ભાઈ બહેનો છે એ અમુક ચોક્કસ સિદ્ધાંતને લઈને જીવવાવાળા છે. ભારતીયો મારા ભાઈ બહેન છે. શા માટે? કેમ કે એ લોકો ભારતીય સંસ્કૃતિના પાયાના જે સિદ્ધાંતો છે એને જીવવાવાળા છે. અને આવા એક સિદ્ધાંત વિશે આપણે ગઈકાલે વાત ચાલુ કરી હતી. પછી ટોપિક બીજા ઘણા બધા પ્રશ્નો આવ્યા, એના લીધે આપણે એની વાત આગળ ના વધારી શક્યા. પણ એવો જ એક સિદ્ધાંત એટલે કર્મનો સિદ્ધાંત. તો સાવરકરજી જેમ કે હતા, તો એમણે જે સમર્પણ કર્યું, આટલું નિષ્કામ કર્મ કર્યું કે જેમાં એને લાગતું કે મને કંઈ મળવાનું નથી ભૌતિક રીતે, એની પાછળ એમણે જીવ આપી દીધો. તો આપણને મળવાનું છે છતાં મહેનત નથી કરતા, અને જેમાં કંઈ મળવાનું નથી એની પાછળ જીવ રેડી દે છે.
તો આમાં ફરક ક્યાં આવે છે એ થોડું આપણે સમજવું જોઈએ. તો આ ફરક છે એમનો કર્મના સિદ્ધાંત પરનો વિશ્વાસ. શેના પરનો વિશ્વાસ? કર્મના સિદ્ધાંત પરનો વિશ્વાસ. અને કર્મનો સિદ્ધાંત શું છે? કોઈ કહેશે કર્મનો સિદ્ધાંત કોઈએ સાંભળેલો છે? તમને જે પણ રીતે આવડતો હોય પોતાના શબ્દોમાં. એ સિદ્ધાંતની કોઈ વ્યાખ્યા નથી, પણ એક સમજણ છે. તમને શું લાગે કર્મનો સિદ્ધાંત એટલે શું? ગભરાવાની જરૂર નથી, જેને જે ખબર હોય એ કહી શકે. બધાએ સાંભળેલું છે કર્મનો સિદ્ધાંત? બરાબર. એટલે અગાઉના કર્મો પ્રમાણે ફળ મળે છે એ સિદ્ધાંત. જો ઇંગ્લિશમાં અલગ અલગ શબ્દો છે, કદાચ તમે સાંભળેલા હોય. એક છે થિયરી અને એક છે લો. જેમ કે થિયરી ઓફ ફલાણા ઢીકડા, તો આની થિયરી, તો એ માત્ર કન્સેપ્ટ છે, સંકલ્પના છે. અને લો એટલે સિદ્ધાંત, કે જે ક્યારેય બદલાતો નથી. માનો કે હું માનું કે દુનિયા આવી રીતે કામ કરે છે, પણ એ જ્યાં સુધી પ્રૂવ ના થાય, જ્યાં સુધી સાબિત ના થાય, ત્યાં સુધી એને નિયમ ના કહી શકાય, સિદ્ધાંત ના કહી શકાય. એ ખાલી સંકલ્પના બને કે મારી આવી સંકલ્પના છે. પણ જ્યારે એને સિદ્ધ કરો ત્યારે એ બને નિયમ. તો એ રીતે કર્મનો સિદ્ધાંત છે, નિયમ છે. એ માત્ર કોઈની સંકલ્પના નથી કે આવું કદાચ આવું હશે, આવું માનીને 2 જણા 4 જણા માનતા હોય એવી વાત એ નથી. તો કર્મનો સિદ્ધાંત કે જે સનાતન નિયમ છે, કે જે ક્યારેય નાશ પામતો નથી. તો આવો કર્મનો સિદ્ધાંત આપણે સમજવો જોઈએ. અને આવા કર્મના સિદ્ધાંત ઉપરના વિશ્વાસના લીધે જ આ જે ક્રાંતિકારીઓ હતા એ આટલું અદ્ભુત કામ કરી શક્યા. ભગતસિંહ ફાંસીના માચડે ચડતા પહેલા પણ એને અફસોસ નહોતો એક પૈસાનો પણ, કે મેં ખોટું કર્યું અથવા તો મને શું મળ્યું. આટલું બધું કર્યું પણ મને કઈ ના મળ્યું, આવી વાત ક્યારેય કરી ભગતસિંહે? ફાંસીના માચડે ચડી ગયા પણ કોઈ ફરિયાદ નહીં. તો આ કર્મના સિદ્ધાંત ઉપરનો વિશ્વાસ હતો કે હું જે કરું છું એ ક્યારેય વ્યર્થ જવાનું નથી. દુનિયાની અંદર કોઈ પણ ક્રિયા અપરિણામી નથી. કેવી? અપરિણામી, કે જેનું પરિણામ ના મળવાનું હોય એવી એક પણ ક્રિયા નથી. એનો અર્થ એ કે દુનિયામાં કોઈક વસ્તુ થાય તો એના પરિણામ તરીકે કંઈક ચોક્કસ રીતે થાય. આ નિયમ વિજ્ઞાને પણ સ્વીકારેલો છે. વિજ્ઞાન પણ કહે કે તમે કોઈ વસ્તુ ઉપર બળ લગાવો તો એ જો વસ્તુ સ્થિર હોય તો એ ગતિ કરવા માંડશે, અને ગતિ કરતી વસ્તુ હોય તો એ સ્થિર થઈ જશે. ન્યૂટને નિયમ આપ્યો ને. તો આ પણ કર્મના સિદ્ધાંતનો એક ભાગ છે. વિજ્ઞાનના જેટલા નિયમો છે એ બધા કર્મના સિદ્ધાંતમાં આવી જાય. ખરેખર આપણને ખબર નથી અને આપણે કર્મના સિદ્ધાંતને એ રીતે જોતા નથી. તો આ કર્મનો સિદ્ધાંત થોડો આપણે પાયાથી સમજીએ. પહેલા તો કર્મ એટલે શું? કામ, કાર્ય. ત્રણ શબ્દો છે: કાર્ય, કર્મ અને કર્તવ્ય. મેં અગાઉ કદાચ આ ટૂંકમાં કીધેલું. ત્રણેયમાં બારીક ભેદ છે, થોડો ફેર છે. તો કર્મ એટલે શું? કે જે કરીએ એને કહેવાય કર્મ. જે કરીએ, મેં માનો કે પાણી પીધું તો એ મારું કર્મ થયું. કાર્ય એટલે કરવા યોગ્ય, કે માનો કે કોઈ વસ્તુ ખાવા યોગ્ય છે તો આપણે કહીએ કે ખાદ્ય પદાર્થ. શું કહીએ? ખાદ્ય. પીવા યોગ્ય તો પેય. બરાબર, આવી રીતના કૃદંત શબ્દો છે. તો એ જ રીતે કરવા યોગ્ય એટલે કાર્ય. બરાબર. અને ત્રીજો શબ્દ છે કર્તવ્ય, કે જે મારે કરવું જ જોઈએ. ગંતવ્ય, કે જ્યાં જવું જ જોઈએ. ધ્યાનમાં આવે છે ને? તો એમાં કર્મ એટલે હું જે કરું છું એને કહેવાય કર્મ. તો કર્મના કેટલા ભાગ હોય? આપણે તો ઘણા બધા કાર્યો કરીએ અને દુનિયામાં પણ ઘણા બધા કાર્યો થતા હોય છે.
તો કર્મના ભેદ જોવો હોય તો કઈ રીતે જોઈ શકાય? તો એક કર્મ છે શારીરિક કર્મ, કે જે આપણા શરીરથી થાય. બીજું એક કાર્ય છે કે જેને આપણે માનસિક કાર્ય કહી શકીએ, કે જે સૂક્ષ્મ રૂપે થાય, આપણા અંતઃકરણથી થાય. આપણું શરીર એ કાર્ય ના કરે. જેમ કે હું બેઠો બેઠો કંઈક વિચાર કરું, તો એની અંદર મેં શારીરિક ક્રિયા કરી નથી. તમને કઈ દેખાયું? હું માનો કે કોઈ કહી શકે કે હું અત્યારે શેનો વિચાર કરું છું, કઈક એવી વિચિત્ર વસ્તુનો વિચાર કરું, કોઈને ખબર નહીં પડે. કેમ કે ત્યાં ભૌતિક સ્વરૂપે, સ્થૂળ સ્વરૂપે કોઈ ક્રિયા દેખાતી નથી, પણ એ ક્રિયા થઈ સૂક્ષ્મ સ્વરૂપે, તો એને કહેવાય માનસિક કાર્ય, માનસિક કર્મ. તો જે કર્મનો સિદ્ધાંત છે એની અંદર કયા કર્મો આવે? તો એની અંદર જે માનસિક, આપણું અંતઃકરણ જે કાર્ય કરે એ આવે કર્મના સિદ્ધાંતમાં. તો એના અલગ અલગ ભાગ જોઈએ આપણે, કે આપણે જીવન દરમિયાન અલગ અલગ પ્રકારના કાર્યો કરતા હોય, અલગ અલગ કર્મો કરતા હોય. તો એની અંદર એક છે નિત્ય કર્મ. નિત્ય કર્મ એટલે શું? કે જે આપણે માનો કે સવારે ઉઠીને પૂજા પાઠ કરીએ, સ્નાન કરીએ, સંધ્યા કરીએ, પ્રાર્થના કરીએ, તો આ બધાને કહેવાય નિત્ય કર્મ, કે જે આપણે નિત્ય રોજ આપણે એ રીતનું નિયમિત રીતે કરતા હોઈએ. બીજા કાર્યો છે આવશ્યક કર્મો. તો આવશ્યક કર્મો એટલે શું? કે આપણે આપણું જીવન ટકાવવા માટે એ કર્મ કરવું જ પડે. જેમ કે આપણે ભોજન લઈએ, આપણે પાણી પીએ, તો આ બધા શ્વાસ લઈએ, તો આ કર્મો કેવા થયા? આવશ્યક કર્મો. ત્રીજા છે કામ્ય કર્મ. કામ્ય કર્મ એટલે એવા કર્મ કે જે આવશ્યક નથી. આપણા માટે ભોજન લેવું આવશ્યક છે, કેમ કે એના વગર શક્તિ ના મળે. પણ ભોજનમાં આપણે ચણા જ લેવા આવશ્યક નથી. ભોજનની અંદર આપણે ગુલાબ જાંબુ જ લેવા આવશ્યક નથી. પણ આપણા મનને ઈચ્છા થઈ કે મારે તો આજે પાઉંભાજી ખાવી છે, તો એ થયું કામ્ય કર્મ, કે એની કામના આપણા મનમાં ઉત્પન્ન થઈ, ઈચ્છા ઉત્પન્ન થઈ, અને આપણે એ કર્મ કર્યું. એ કર્મ જરૂરી નથી, તો એને કહેવાય કામ્ય કર્મ. બીજો એક પ્રકાર છે નૈમિતિક કર્મ, કે માનો કે કોઈનો જન્મદિવસ છે અને વિચારે કે હું આજે સરસ મજાનો સંકલ્પ લઈશ, તો આ નિમિત્તના લીધે આપણે કોઈ કર્મ કર્યું. નિમિત્ત શું છે? જન્મદિવસ. આપણે વિચારીએ કે આજે મારા પિતાજીનો જન્મદિવસ છે આજે, અથવા તો રામનવમી છે, કૃષ્ણનો જન્મદિવસ છે, કોઈ તહેવાર છે, કોઈ તિથિ છે, તો એ નિમિત્તે આપણે કોઈ કર્મ કરીએ તો એને કહેવાય નૈમિત્તિક કર્મ, કે જે રોજ ના કરીએ. આપણે કઈ આખું વર્ષ એ કરીએ નહીં, પણ અમુક ચોક્કસ દિવસમાં અમુક ચોક્કસ અનુષ્ઠાન કરીએ. અને બીજું એક કર્મ છે જેને કહેવાય પ્રાયશ્ચિત કર્મ. પ્રાયશ્ચિત કર્મ એટલે શું? કે આપણને લાગ્યું કે મારાથી કોઈક ભૂલ થઈ ગઈ જીવનમાં. શું થયું? ભૂલ થઈ ગઈ, કે જે મારું કર્તવ્ય છે, ધર્મ છે, એનું પાલન મારાથી ના થયું. તો કરવાનું શું? તો એનું પ્રાયશ્ચિત કરવાનું. તો એના પ્રાયશ્ચિત સ્વરૂપે આપણે જે પણ કર્મ કરીએ, આપણે નક્કી કરીએ કે હું પ્રાયશ્ચિત તરીકે 1 મહિનો મને ભાવતી વસ્તુ ખાઈશ નહીં, તો આપણું પ્રાયશ્ચિત થયું. અને પ્રાયશ્ચિત કર્મ શું કામે કરીએ? આપણા અંતઃકરણની શુદ્ધિ માટે કરીએ. કેમ કે ભૂલ શેના લીધે થાય? કે આપણા અંતઃકરણમાં કંઈક મેલ આવી ગયો, આપણને ખરાબ વિચાર આવી ગયો, એના લીધે આપણે ભૂલ કરીએ. કે મારાથી વર્ગની અંદર ઊંઘાઈ ગયો. શું કામે? કેમ કે નબળો વિચાર આવી ગયો. તો એ વિચાર મારા મન ઉપર પ્રભાવિત થયો, તો એ પ્રભાવને મારે દૂર કરવા માટે કંઈક અનુષ્ઠાન કરવું છે, કે જેથી કરીને મારું મન ફરીથી મજબૂત બને અને ખરાબ વિચારોથી હું દૂર રહું. તો એના માટે હું અનુષ્ઠાન કરું કે રોજ હું કોઈક જપ કરીશ, 15 મિનિટ હું કોઈક ચોક્કસ જપ કરીશ, અથવા તો હું રોજ સવાર સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરીશ. તો આવું કંઈક આપણે પ્રાયશ્ચિત કર્મ કર્યું કે જેના લીધે આપણા અંતઃકરણનો મેલ છે ધોવાઈ જાય, તો એને કહેવાય પ્રાયશ્ચિત કર્મ. તો કોઈ પણ પ્રકારના કર્મો કરીએ આપણે, એનું ચોક્કસ પરિણામ છે. નૈમિતિક કર્મ કરીએ તો એનું પણ પરિણામ છે, પ્રાયશ્ચિત કર્મ કરીએ તો એનું પણ પરિણામ છે. ભગવાને ગીતામાં કીધું કર્મણીય વાધિકારસ્તે. ગીતાનો બહુ પ્રખ્યાત શ્લોક છે. હા, જેને ગીતાનું બીજું કઈ ના આવડતું હોય એને પણ ખબર હોય
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો ભગવાને કીધું કે તું કર્મ કર, કર્મ કરવામાં તારો અધિકાર છે. શેમાં નથી? ફળમાં નથી. તો એનો અર્થ એવો કે આપણને ફળ મળવાનું નથી. ભગવાને ના પાડી દીધી કે ફળ નહીં મળે, આવું છે નહીં. તો પછી ભગવાને આવું કીધું શા માટે? વિચાર થાય ને કે આપણને ફળ મળવાનું છે, તો ભગવાને એવું કેમ કીધું કે તારો અધિકાર નથી? અધિકારનો તો અર્થ જ એ થાય કે આપણને મળવું જોઈએ, પણ છતાં ભગવાને આવું કીધું. એવું શા માટે કીધું? શું લાગે બધાને? કે અધિકારની જ ના પાડી દીધી. કારણ કે આપણે સારા કામ ના કરીએ નહીં તો, એવું? બરાબર. બીજા મોટા આપી શકે. ચલો, હા આપવા દો. ચલો બોલો. સપનાબેન, कार्य कर रहे हैं तो किस ध्येय से करें? क्योंकि मन को जो कर्म है सिर्फ एक ही चीज कर नहीं है. मान लो मैं कुछ इंद्रियों से कर रही हूँ, कर्म इंद्रियों से, मेरे मन में कुछ और चल रहा है, तो इसका मीन्स हो कि आपको कितना मिलेगा वो आप नहीं निश्चित कर सकते, कोई सुप्रीम पावर निश्चित कर सकते. तो આપણને મળવાનું છે તો નિશ્ચિત છે. ભગવાને કીધું છે કે તે કરેલું છે એ પ્રમાણે હું તને આપીશ જ. રાક્ષસોને ને દૈત્યોને પણ આપ્યું તો આપણને ના આપે? બરાબર. પણ ક્યારે મળશે, કયા સ્વરૂપે મળશે, કોના દ્વારા મળશે, એ આપણને ખબર પડે નહીં. એટલે ભગવાને સાથે સાથે એ જ ગીતામાં એવું પણ કીધું, ગહના કર્મણો ગતિહિ, કે કર્મ તમે કરી તો લીધું, પણ કર્યા પછી એની ગતિ એ ક્યારે પાછું આવશે તમારી પાસે, કયા સ્વરૂપે આવશે, એ તમને ખબર પડે નહીં. તો કયા સ્વરૂપે આવશે એના ઉપર કોનો અધિકાર? ભગવાનનો અધિકાર. કે આ કોઈ શેઠની ફેક્ટરી નથી કે જેમાં નક્કી કરેલું કે તું સવારથી સાંજ આટલું કામ કરીશ તો તને 5000 રૂપિયા મળશે. એ તને કયા સ્વરૂપે મળશે એ તારે નક્કી નહીં કરવાનું. કોણ નક્કી કરશે? ભગવાન. કઈ રીતે મળશે એ કોણ નક્કી કરશે? ભગવાન. ક્યારે મળશે, કોના દ્વારા મળશે? આપણને કઈ ભગવાન સીધા આવીને તો આપતા નથી. માનો કે તમે મહેનત કરી અને તમને કંઈક મળ્યું તો કોઈના દ્વારા મળે. તમે સરસ મજાનું પેપર લખ્યું પરીક્ષામાં તો તમને પરીક્ષક દ્વારા માર્ક મળે. કોના દ્વારા મળે? પરીક્ષક દ્વારા. બરાબર. તો ભગવાન આવીને બધું તમને આપતા નથી, પણ કોઈકને મોકલે છે ટપાલી તરીકે. તમારા કોઈ સગા દૂર રહેતા હોય અને ટપાલ લખે તો એ જાતે આવીને તમને આવે કે લો આ ટપાલ વાંચી લેજો અને હું જાઉં. આવું કરે? એ ટપાલ મોકલ્યા તો ઘરે આપણને આપે કોણ? ડિલિવરી કરવા કોણ આવે? હા. અથવા તો આજની તારીખમાં કેવું હોય તો કયું પેલું આવે ફૂડ ડિલિવરી માટેના? ઝોમેટો. હા, ઝોમેટોમાં તમે સ્વિગી એમાં કંઈક ઓર્ડર કરો કે ફલાણી રેસ્ટોરન્ટમાંથી મારે આવું જોઈએ, તો મોકલવા વાળું કોણ છે? એ જે રેસ્ટોરન્ટ વાળા. પણ એ રેસ્ટોરન્ટ વાળા જાતે આવીને આપે નહીં, એ કોઈના દ્વારા મોકલે. તો એ રીતે ભગવાન પણ આપણને જે ફળ આપે એ કોઈના દ્વારા મોકલે. તો આ ફળ ભગવાન કઈ રીતે નક્કી કરે? તો એના માટે મેં તમને કીધું હતું, હા, આપણા કર્મો ઉપરથી, કે આપણે શું કરવું જોઈએ, આપણો ધર્મ શું હતો અને એની સાપેક્ષમાં આપણે કર્યું શું. ધર્મ સાથે સરખામણી થાય કે આપણે આપણા ધર્મનું પાલન કર્યું તો એનો અર્થ એવો કે ધર્મ કાર્યથી પુણ્ય મળે, તો તમને કંઈક ભવિષ્યમાં સારું ફળ મળશે. આપણે ધર્મનું આચરણ નથી કર્યું અથવા તો અધર્મનું આચરણ કર્યું છે તો એને કહેવાય પાપ કર્મ, તો એનું કંઈક ખરાબ પરિણામ મળશે. તો પાપ કર્મ અને પુણ્ય કર્મ શું છે સમજાયું તમને? કે ધર્મનું પાલન કરીએ તો એનાથી આપણી બેંકમાં જમા થાય. શું જમા થાય? સત્કાર્યો, કે જે ભવિષ્યમાં આપણને સારું ફળ આપે. ક્યારે આપે? ખબર નહીં. બરાબર. ક્યારે આપશે ખબર નહીં.
આજે પણ મળે, આજનું આજે જ મળે, કાલે પણ મળે, 2 વર્ષ પછી પણ મળે, 2 જન્મારા પછી પણ મળે. હું તમને એક ઉદાહરણ આપું કે આપણી પાસે ફોન હોય, એની અંદર નેટવર્ક માંથી કનેક્શન લાવવા માટે શું હોય? શું હોય? સિમ કાર્ડ હોય. માનો કે મેં કોઈ કંપનીનું સિમ કાર્ડ લીધું, એરટેલનું કે જીઓનું સિમ કાર્ડ લીધું, એને હું કોઈક એક ફોનની અંદર ભરાવું છું, તો એ ફોનનું કનેક્શન જે પણ નંબર પર છે એ બધા ફોન ક્યાં આવશે? આ ફોન ઉપર, બરાબર? હવે આપણને ફોન આવે ત્યારે આવ્યો છે ના લીધે? સિમ કાર્ડ ના લીધે. પણ વાત આપણી સાથે કોણ કરે? આપણને અવાજ ક્યાંથી સંભળાય? ફોનમાંથી, સ્પીકરમાંથી. સિમ કાર્ડ બોલે? સિમ કાર્ડ ના બોલે. તો આવું જ એક સિમ કાર્ડ આપણી અંદર છે, એને કહીએ જીવાત્મા. શું કહીએ? જીવાત્મા. કે આપણે માનો કે કોઈ ભાઈને ફોન કર્યો અથવા તો કોઈ આપણને ફોન કર્યો, આપણે ઉપાડીને વાત કરીએ એની સાથે અને વાતચીત પૂરી કરી અને કહીએ કે તમે મને અડધી કલાક પછી ફોન કરજો એટલે હું આ કામ કરી દઈશ. શું કહીએ? હવે થાય એવું કે આપણે ફોન બદલી નાખીએ, એમની સાથે વાત કરી અને સિમ કાર્ડ બદલી નાખીએ, આ ફોનને બાજુ પર મૂકી નવો ફોન લઈએ અને એ ફોનની અંદર બેઠું પાછું એ સિમ કાર્ડ ચડાવી દઈએ. થોડી વાર પછી પેલો ભાઈ અડધી કલાક પછી ફોન કરશે, તો કયો ફોન વાગશે? જૂનો ફોન વાગશે કે નવો? હા, પણ અગાઉ તો એને ફોન કરેલો તો જૂના ફોન પર આવેલો, તો સિમ કાર્ડ પાછું એકનું એક જ છે. તો એ સિમ કાર્ડ જે પણ ફોનમાં જશે, ફોન ક્યાં આવશે? એ ફોનમાં. તો એ જ રીતે આપણી અંદર કયું સિમ કાર્ડ છે? જીવાત્માનું. હવે માનો કે તમે એક ફોન લીધો, એ ફોનમાં તમારું સિમ કાર્ડ ચડાવેલું છે અને એનાથી તમે બેંક વાળાને ફોન કર્યો અને લોન લીધી. બેંક પાસેથી શું લીધું? 2 લાખ રૂપિયાની લોન લીધી. પછી તમને વિચાર આવ્યો કે એક કામ કરું, હવે હું સિમ કાર્ડ એનું એ રહેવા દઉં પણ ફોન બદલી નાખું. ફોન બદલી નાખું. તમે ફોન બદલી નાખો, સિમ કાર્ડ એનું એ. બેંક વાળા પાછો ફોન કરશે. શેના માટે ફોન કરશે? શેના માટે? ઉઘરાણી માટે, કે તમે પૈસા લીધા છે 2 લાખ રૂપિયા, એનું પ્રીમિયમ તમારે દર મહિને ભરવાનું છે, ક્યાં ગયા તમારા 2000 રૂપિયા? લાવો. આપણે કહીએ કે મેં ક્યાં લીધા છે, એ ફોન તો અલગ હતો કોઈ, હું તો આ નવો ફોન છે, આના પરથી હવે હું વાત કરું છું. તો બેંક વાળા કહેશે કે ચાલશે, ચલો તમે ફોન બદલી નાખ્યો તો પૈસા નહીં આપો, ચાલશે? ચાલે? તો એ રીતે આપણે સિમ કાર્ડ બદલી નાખીએ. આપણો ફોન એટલે શું? આપણો ફોન એટલે શું? શરીર. અને આપણું સિમ કાર્ડ એટલે શું? જીવાત્મા. તો આપણો જીવ માનો કે ગયા જન્મે એક ફોનમાં હતો, એક શરીરમાં હતો, એ સિમ કાર્ડ હવે અત્યારનું આપણું જે શરીર છે એમાં આવી ગયું. તો ગયા જન્મારે આપણે કોઈ પાસેથી લીધેલું કઈ, એ કોની પાસેથી લેશે? હવે આપણે ગયા જન્મારામાં આપણો ફોન અલગ હતો, આપણું શરીર અલગ હતું અને આપણે કંઈક ઉધારી કરેલી, કોઈને મારેલા, કારણ વગર આપણે કોઈની ઉપર અત્યાચાર કરેલો, અંગ્રેજોએ કરેલા, તો એવા અત્યાચાર માનો કે આપણે કરેલા અને આપણે પછી ફોન બદલી નાખ્યો. તો હવે આપણો ફોન કયો થઈ ગયો? અત્યારનો. આ કેશવ છે, વત્સલ છે, તો અત્યારનો ફોન છે આપણો, બરાબર? પણ સિમ કાર્ડ તો એ જ છે કે જે ગયા જન્મમાં હતું, એના પહેલાના જન્મમાં, એના પહેલાના જન્મમાં, અનાદિકાળથી એનું એ સિમ કાર્ડ ચાલતું આવે. કેમ કે ભગવાનનું સિમ કાર્ડ ક્યારેય ખરાબ થતું નથી. નવા નવા ફોનમાં દર જન્મારામાં લાગ્યા કરે. તો આપણે માનો કે કોઈ પાસે ઉધારી કરેલી, આપણી ઉધારી એટલે દુષ્કર્મો, આપણે કોઈને ભૂખે તડપાવેલા, આપણે કોઈ ચાલતું જાતું હતું ને પાછળથી કારણ વગર પથ્થર ફેંકી દીધેલો એના ઉપર, આપણે કારણ વગર કોઈના પૈસા ચોરી લીધેલા, તો આ બધાને શું કહેવાય? કર્મોની ઉધારી. આવી ઉધારી માનો કે આપણે કરી લીધી હતી, કરતા હોઈએ ને, આ જન્મમાં કરીએ. કરો છો કે નહીં ભાઈ? ઉધારી કરો છો કે નહીં બધા? હા, ખબર છે બહુ મહાત્મા થઈ ગયા બધા, હે ના ડીચ, બધા કરતા હોય. કોઈ મનુષ્ય એવો નથી કે જે માત્ર સત્કર્મો કરતો હોય. બધાથી, આપણા બેઠેલા દરેકથી, મારાથી પણ,
દુષ્કર્મો થતા હોય, આપણાથી ખરાબ કામો થતા હોય, શું કહીએ એને? પાપ કર્મ. તો એ આપણાથી સતત થતા હોય અને ભૂતકાળમાં પણ આપણાથી અનેક આવા પાપ કર્મો થયેલા છે. તો આપણે જેના ઉપર, જેના સાથે કંઈક પાપ કર્મ કરેલું, કોઈના પૈસા ચોરી લીધેલા, કોઈને મારેલા, કોઈની સાથે અન્યાય કરેલો, કોઈના માટે આપણે પાછળથી નિંદા કરેલી, તો આ બધી જે ઉધારી કરેલી એની ઉઘરાણી હવે ક્યાં શરીર પર થશે? અત્યારના શરીર ઉપર. એને કહેવાય કર્મનો સિદ્ધાંત, કે આપણે જે પણ કરેલું છે એનું ફળ આપણને મળે છે. એ સિમ કાર્ડ સાથે રજીસ્ટર થયેલું છે. તો આપણા કર્મો છે એના પ્રકારો કેટલા? તો એની અંદર એક કર્મ છે ક્રિયમાણ કર્મ. શું કહેવાય એને? ક્રિયમાણ કર્મ. કે જે કર્મો આપણે અત્યારે કરીએ છીએ, હું માનો કે બોલું છું તો એક પ્રકારનું ક્રિયમાણ કર્મ છે, કે જેની અંદર શારીરિક કર્મ કયું છે? બોલવું એ. અને સાથે સાથે માનસિક કર્મ કયું છે? વિચારવું એ. તો એને કહેવાય ક્રિયમાણ કર્મ. બીજા કર્મ છે સંચિત કર્મ. કેવા? કે જે મેં ક્રિયમાણ કર્મ કર્યું, એક વખત થઈ ગયું તો એ મારા સિમ કાર્ડ સાથે ફિક્સ થઈ ગયું. જેની સાથે મારા જીવાત્મા, મારા અંતઃકરણ સાથે એ કર્મ એટેચ થઈ ગયું. હવે એનું પરિણામ એ જ અંતઃકરણને ભવિષ્યમાં મળશે. તો એનું સંચય થયો. સંચય એટલે શું? ભેગું કરીએ, કલેક્શન કરીએ, એને કહેવાય સંચય કરવો. તો એ રીતે કર્માશય કરીને એક શબ્દ છે, કે આપણા બધા કર્મો ભેગા થાય અને એને કહેવાય સંચિત કર્મો. કર્માશય પણ કહેવાય. આપણે જ્યારે જન્મીએ, આપણો જન્મ થાય ત્યારે આપણે જેને વિધાતા કહીએ, એ આપણા માટે એમાંથી અમુક કર્મો સિલેક્ટ કરે કે આટલા 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 કર્મોનું પરિણામ આ જીવાત્માને આ જન્મમાં મળશે. એને કહેવાય આપણું આ જન્મ માટેનું પ્રારબ્ધ. પ્રારબ્ધ કર્મ. ધ્યાનમાં આવી ગયા ત્રણે ત્રણ નો ભેદ શું છે? ચલો, સંચિત કર્મ એટલે કોણ? શું કે છે? ક્રિયમાણ કર્મ એટલે શું? કોણ કે છે? ક્રિયમાણ કર્મ. આજે કનેક્શન બેસતું નહીં લાગતું હે દીકરાઓ? સિદ્ધાંત સમજાતો નથી કે કંટાળો આવે છે? બાકી તમને ના સમજાતું એવી આ વાત નથી. કાલે રાત્રે વધારે લેટ થયું એના લીધે છે આખા બધા ડીમ થઈ ગયેલા? આ સિદ્ધાંત અગત્યનો છે અને હું એવું ઈચ્છું કે તમે બધા ધ્યાનથી સાંભળો. તમારા માટે પણ અગત્યનો છે. આ એ સિદ્ધાંત છે કે જેના પર વિશ્વાસ રાખીને જો આપણે જીવશું તો આપણું કલ્યાણ થશે. કેમ કે આના ઉપર વિશ્વાસ હશે તો આપણે સત્કર્મ કરી શકશું. માનો કે કોઈ આપણા કર્મોની નોંધ કરે છે, આપણું કર્મ ક્યાંય સંચિત થાય છે, આ વિશ્વાસ જ નહીં હોય તો આપણે સારું કામ જ નહીં કરીએ. સવારથી સાંજ સુધીમાં જે પણ કર્મો કરીએ એને કહેવાય ક્રિયમાણ કર્મ. બરાબર ને? સંચિત કર્મ કોને કહેવાય? કે જે કર્મ આપણા માટે સંચય થાય, જ્યાં એકઠું થાય. માનો કે દીદીએ ઉદાહરણ આપેલું કે ઘાણીમાંથી તેલ કાઢે તો તેલનું ટીપું ટીપું, એક એક ટીપું પડીને એક ક્યાંય કલેક્શન માટે ડોલ રાખેલી હોય, કોઈ પાત્ર રાખેલું હોય તો એમાં જમા થાય ને, અને ધીમે 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 એનો જથ્થો વધતો જાય. એ રીતે આપણે કેટલા કર્મો કરીએ રોજના? શું લાગે, તમારો અંદાજ શું છે? કેટલા કર્મો કરતા હશું આપણે રોજના? આની અંદર ગેરંટી કે તમારો જવાબ મને એવું લાગે કે 99% ખોટો જ આવશે. અગણિત. ઓહો, એને કોઈ ગુંજાઈશ જ ના રહેવા દીધી ખોટું થવાની. બરાબર, 60,000. તો આપણું કર્મ, જે કર્મના સિદ્ધાંત માટે કયું કર્મ? શારીરિક કર્મ કે માનસિક કર્મ? અને માનસિક કર્મ એટલે વિચાર કરવો. તો સારો વિચાર કર્યો તો સત્કર્મ, પુણ્ય કર્મ થઈ ગયો. ખરાબ વિચાર કર્યો તો પાપ કર્મ થઈ ગયું. શરીરથી પછી આપણે કરીએ કે ના કરીએ અલગ વાત છે, પણ એક વખત મનથી વિચાર કર્યો એટલે કર્મ આપણા ચોપડામાં લખાઈ જાય. કેટલી અદ્ભુત વાત છે. ભગવાન શું વાંચે? આપણું મન.
મન કઈ રીતે વાંચી શકે? કેમ કે સર્વસ્ય ચાહમ, બરાબર. તો ભગવાન બહારથી આ રીતે આપણને ના જોવે. કેમેરો આપણે રાખેલો હોય તો આપણને ક્યાંથી જોવે? બહારથી. પણ ભગવાન તો આપણી અંદર છે, તો એને તો અંદરનું દેખાય બધું. એને આપણી અંદરનું દેખાય. તો આ ભગવાન આપણું શરીર ના જોવે કે શરીરથી શું કરે, એ જોવે કે આ મનથી શું કરે છે. શેનાથી? મનથી. તો મનથી જે થાય એ કર્મ. મનથી સારું કર્મ થાય તો એ સત્કર્મ, પુણ્ય કર્મ. અને મનથી કંઈક ખરાબ કર્મ થાય તો એ દુષ્કર્મ, પાપ કર્મ. હવે હું તમને એક પ્રશ્ન પૂછું. પ્રશ્ન માટે તૈયાર છો ને? આટલું સમજાઈ ગયું હોય તો હું પૂછું. માનો કે કોઈ એક તમારો મિત્ર છે અને તમે એના માટે બહુ જ સારું વિચારો છો કે મારે આના માટે કંઈક સારું કરવું છે, અને તમે એને કંઈક સારી વસ્તુ મળે, એના લોકો માનો કે બધા એના માટે સારી દૃષ્ટિ રાખે, સારો ભાવ રાખે, એના માટે કંઈક એવું કરવાનો પ્રયત્ન કરો છો કે મારે આના માટે આવું કંઈક સ્પેશિયલ કરવું છે. હવે ઇન્સિડેન્ટલી થાય એવું કે અવડું પડે અને એને ખ્યાતિ મળવી જોઈએ, પ્રસિદ્ધિ મળવી જોઈએ, એના બદલે એની બેઇજ્જતી થાય, એનું ખરાબ દેખાય, આવું થયું, તો એ તમારા માટે પાપ કર્મ છે કે પુણ્ય કર્મ? કયું કર્મ? પુણ્ય કર્મ. પણ તમે તો એનું ખરાબ કર્યું, એને ફાયદો થયો તમારાથી, એનું નુકસાન થઈ ગયું. આપણા મનથી શું થયું? સારું કર્મ. તો કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણને ફળ કે શેનું મળે? પુણ્ય કર્મનું. એનાથી ઉલટું વિચારીએ કે તમારે કોઈનું નુકસાન કરવું છે, કે આ બહુ હોશિયારી કરે, આને મારે આટી દેવો છે, અને એવું વિચારીને તમે કોઈનું નુકસાન કરવા જાઓ, પણ થઈ જાય ઉલટું. એને તો એમાં ફાયદો થઈ જાય. શું થાય? ફાયદો થઈ જાય. તમે એનું નુકસાન કરવા માંગો છો પણ એને ફાયદો થઈ જાય. તમે ધક્કો મારવા જાઓ છો, બરાબર, પણ એના શ્વાસ ચાલુ થઈ જાય. તો આવું કંઈક થાય તો એ પાપ કર્મ કે પુણ્ય કર્મ? પાપ કર્મ. શું કામ? કેમ કે એને મનથી તો ખરાબ જ વિચારેલું, અને મનથી જે વિચારીએ એ પ્રમાણે પરિણામ મળે. તો તમે સારું કરવા ગયા અને ખરાબ થઈ ગયું તો પણ એ પાપ કર્મ. તમે ખરાબ કરવા ગયા અને સારું થઈ ગયું તો પણ એ પાપ કર્મ. એટલે મનથી સારું કે ખરાબ કરીએ એના આધારે આપણી ગતિ નક્કી થાય, અને એને જ કહેવાય ગહના કર્મણો ગતિહિ. માનો કે આ જન્મે મેં તમને ગઈકાલે એક વાત કરેલી કે કોઈકનો જન્મ થાય મુકેશ અંબાણીના ઘરે અને કોઈકનો જન્મ થાય ઝૂંપડીમાં, તો એને કોઈક જન્મમાં, હજુ આ જન્મ તો એનો ચાલુ જ નહીં થયો, આ જન્મમાં એને કઈ સારા ખરાબ વિચારો કરેલા? કઈ નથી કર્યું, છતાં એને પરિણામ તો મળવા માંડ્યું. એ શેનું પરિણામ? અગાઉના જે એના કર્મો હતા એ પ્રમાણેનું પરિણામ. હવે જે પરિણામ મળે છે એ તો નિશ્ચિત છે, તો પછી આપણા હાથમાં શું છે? આપણી આસપાસ જે પણ પરિસ્થિતિ ઊભી થાય, માનો કે તમારું કંઈક સારું થયું તો એ શેના લીધે થાય? પેલાના પુણ્ય કર્મોના લીધે. ખરાબ થાય તો એ શેના લીધે થાય? પાપ કર્મના લીધે. તો પછી તમારા હાથમાં શું? તમારા હાથમાં શું? કર્મ કરવું. એ તો જ્યારે ફળ આવે છે ત્યારે અલગ અલગ લોકો એને અલગ અલગ રીતે જોવે. માનો કે કોઈ એક માણસ એવો છે કે જે એને પાપ કરેલું અગાઉ, અને એના ભાગ્યમાં એવું લખેલું છે કે તારે એક દિવસ ભૂખ્યા રહેવું પડશે. શું એના ભાગ્યમાં લખેલું છે? પ્રારબ્ધમાં શું છે? કે એક દિવસ તારે ભૂખથી જે પીડા થાય એ સહન કરવાની છે. હવે માણસ માનો કે સારા વિચારવાળો છે, એને સારા કર્મો કરેલા છે, તો એનું શું થશે? કઈ રીતે ફળ મળશે? અને એ માણસ માનો કે ખરાબ વિચારવાળો છે, તો કઈ રીતે પરિણામ મળશે? એ બેમાં ફેર શું? હાથ ઉપર કરજો. કે એને પાપ કર્મ કરેલું છે અને એના પ્રારબ્ધમાં લખેલું છે કે એક દિવસ એને ભૂખની પીડા સહન કરવી પડશે. આ પ્રારબ્ધમાં લખાઈ ગયું તો એમાં ફેર થવાનો નથી. તો હવે માણસ કઈ રીતે એને ટેકલ કરે એના ઉપર છે.
શું ફેર હશે બોલો? બહુ સરસ જવાબ આપ્યો હે, અનએક્સપેક્ટેડ હતું ઓનેસ્ટલી કહું તો, કે જો સારા વિચાર વાળો માણસ હશે તો એ પ્રારબ્ધ જ્યારે પાકશે, પ્રારબ્ધ કર્મ જ્યારે પરિપક્વ થશે, એટલે કે એનું પરિણામ હવે મળવાનું છે, એ સમયે એ વિચારશે, શું વિચારશે? કે મારા પ્રારબ્ધમાં ભૂખ હશે તો આવી, તો ચલો હું સરસ રીતે કેમ એને ટેકલ ના કરું, બરાબર? તો એ શું કરશે કે વિચારશે કે ચલો એકાદશી કરી લવા છે. શું? તો એકાદશી કરી તો ભૂખની પીડા ભોગવી કે નહીં? ભોગવી કે નહીં? બધાને ભૂખ લાગે? એવું તો નથી કે એકાદશીએ ભૂખ નહીં લાગતી. અને ભૂખ લાગે તો શું થાય? પીડા તો થાય જ ને, શારીરિક પીડા. પણ કેમ કે માણસ સારા અંતઃકરણનો છે, સારી પ્રવૃત્તિ વાળો છે, સારા વિચાર વાળો છે, તો એને કઈ રીતે જોશે કે હું એવું કેમ ના કરું કે જાતે જ ઉઠાવી લઉં, અને એકાદશીનો ઉપવાસ કરવાનું નક્કી કરશે, તો એનું જે પ્રારબ્ધ કર્મ હતું એનું પરિણામ મળી ગયું, ચોપડામાં જે બાકી હતું એ ચૂકતે થઈ ગયું કે નહીં? પણ એનાથી એને દુઃખ પણ ના થયું, કેમ કે પીડા થઈ, શારીરિક પીડા, પણ દુઃખ થયું નહીં. એનાથી ઉલટું થયું કે એને તો પ્રસન્નતા થઈ. એક દિવસ હું ચલો આજે એકાદશી છે ને, તો ભૂખ તો લાગશે શરીરને, પણ ભૂખ મને દુખી ના કરે એના માટે હું એક કામ કરીશ, આજે છે ને હું 2 કલાક સુધી જપ કરીશ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, તો 2 કલાક ભગવાનમય બની ગયો, તો 2 કલાક એને તો મજા આવી ગઈ. હવે માનો કે બીજો કોઈ માણસ છે કે જે દુષ્ટ અંતઃકરણનો છે, ખરાબ વિચારો વાળો છે, એ કઈ રીતે ભૂખને સહન કરશે? કે કોઈ માણસને કોઈ સમજ નથી આવી શાસ્ત્રોની, એને કઈ રીતે સહન કરશે? નહીં સમજાણું દીકરા, જરા ધીમેથી બોલ, આરામથી. ઉપવાસ તોડી નાખશે, અધવચ્ચેથી તોડી નાખશે કે નહીં આજે તો ભૂખ્યું રહેવું જ નથી, હું આજે તો ખાઈ લઈશ, ચલો. પછી બીજી કઈ રીત? હા, તો એ પ્રયત્ન કરશે, ખરાબ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થશે, એ વિચારશે કે આજે કઈ ખાવાનું ના મળ્યું, આવું થોડું ચાલે, મારી પાસે નથી તો ચોરી કરી લઈશ, એમાં શું? તો એ જૂના કર્મને તો ચૂકતે કરવું જ પડે, કેમ કે આવી ગયું ફળ એનું, તો ભૂખ્યા રહેવા સિવાય તો કોઈ છૂટકો નથી. પણ એ ભૂખની સાથે એક પાપ કર્મ કરશે. શું કરશે? નવું પાપ ઊભું કરશે, ચોરી કરીને. અને ચોરી કરવા જશે છતાં પણ એને કઈ મળશે નહીં. શું કામ નહીં મળે? કેમ કે લખાઈ ગયેલું છે કે એને આજે ભૂખ્યા રહેવાનું છે. ગમે ત્યાં ગમે એટલો આંટા મારશે, ગમે તે કરી લેશે, એને આજે જમવાનું મળવાનું નથી. પણ જમવાનું શોધવા માટે 50 જાતના પાપ કરી લેશે નવા, કે જેનું ફળ હવે એને ભવિષ્યમાં મળશે. ધ્યાનમાં આવ્યું? તો આપણે 3 પ્રકારના માણસ જોઈએ, કે એક છે સત્વગુણી માણસ, કે જેની અંદર સાત્વિકતા હોય. તો સાત્વિક માણસો એ પોતાના ખરાબ કર્મને સામેથી ઉઠાવી લેશે કે આ મારાથી ભૂલ થઈ ગઈ, પ્રાયશ્ચિત કરી નાખો, જાતે જ સમજીને, કે મને સજા કરે ભગવાન એ પહેલા હું જ એનું પ્રાયશ્ચિત કરી નાખીશ. મહાભારતની અંદર એક ખૂબ સરસ ઉદાહરણ છે, પરીક્ષિત રાજા. એનાથી કઈ પાપકર્મ થયેલું? શું પાપકર્મ થયેલું? કે ઋષિના ગળામાં એને તપ કરતા હતા એ સમયે એને મરેલો સાપ ત્યાં ગળામાં ફેંકી દીધો. પછી એને પ્રાયશ્ચિત થયું કે મારાથી ભૂલ થઈ ગઈ, આવી ભૂલ મારાથી, તો એને ખૂબ દુઃખ થાય કે હું આવો કયો વંશ? ચંદ્રવંશ, કે ભરત વંશની અંદર જન્મેલો માણસ, કે જેની અંદર આવા સંસ્કારી લોકો ઉત્પન્ન થયેલા છે,
એમાં હું ઉત્પન્ન થયો અને મારાથી આવું દુષ્કર્મ, બહુ ખરાબ કહેવાય. તો હવે તો મારે એનું પ્રાયશ્ચિત કરવું, ભલે હું મરી જાતો તો એ 7 દિવસ ભગવત કથાનું શ્રવણ કરે. શ્રીમદ ભાગવતમ, ભગવાનની કથા એટલે ભાગવત, અને એનું પ્રાયશ્ચિત કરે. પણ એની સામે બીજા લોકો એવા હોય કે જે એને ફળ મળવાનું જ છે છતાં સ્વીકારતા નથી, એમાંથી છટકવાના રસ્તા શોધ્યા જ કરે. તો માનો કે તમને કોઈ પુણ્ય કર્મ કરેલું છે અને તમને 500 રૂપિયા આજે મળવાના છે, તો તમે જો સત્વગુણ હશે તમારામાં, સાત્વિક માણસ હશો, તો એ વિચારશે કે મારે સારું કામ કરવું છે આજે કંઈક. એને શેનો વિચાર આવશે? સારા કામ કરવાનો. અને એ સારું કામ કરીને 500 રૂપિયા કમાશે. માનો કે કોઈ રાજસી માણસ હશે કે જેના પ્રારબ્ધમાં લખેલું છે 500 રૂપિયા મળવાના, પણ એ કેવું કર્મ કરશે? કઈ જઈને છેતરપિંડી કરશે અને આવી છેતરપિંડી કરીને 500 રૂપિયા કમાશે. 500 રૂપિયા તો એને મળવાના જ છે, પણ એને કઈ રીતે કમાણા? 500 રૂપિયા કઈ રીતે મેળવ્યા? ખરાબ કામ કરીને. ત્રીજો કોઈ માણસ છે કે જે તમોગુણી છે, એને પણ માનો કે 500 રૂપિયા મળવાના છે, તો એ કઈ રીતે 500 રૂપિયા એ મેળવશે? એ કઈ મહેનત કરવા નહીં જાય કે ચલો હું મારા હકનું જ લઈશ, હું હક વગરનું નહીં લઉં. તો એ માણસ કોઈને ત્યાં ચોરી કરશે. છેતરપિંડી કરતા પણ ઉપરનું સ્ટેજ કયું આવે? ચોરીનું. એ છેતરપિંડીમાં માણસ થોડું કરીને વધારે લે. માનો કે કોઈ વેપારી તમને છેતરે કે તમને 1 કિલોના બદલે 800 ગ્રામ વસ્તુ આપે, તો એને શું કર્યું? છેતરપિંડી. પણ એની બદલે તમને સાવ આપે જ નહીં, અથવા તો ચોરી જ લે તમારા ખિસ્સામાંથી, તમારા ઘરેથી. તો કંઈ આપ્યા વગર. તો આ તમોગુણી માણસ કે જે કંઈ કરવું નથી છતાં કોઈકનું લઈ લેવું છે. તો એને પણ 500 રૂપિયા મળ્યા. જો કઈ રીતે મળ્યા? ચોરી કરીને. તો ત્રણેયને 500 રૂપિયા મળ્યા. પ્રારબ્ધમાં લખેલા હતા કે 500 રૂપિયા મળ્યા, પણ ત્રણેયની પૈસા મેળવવાની રીતમાં ફેર. બોલો. છેતરપિંડી એટલે કોઈને છેતરવો. હું માનો કે એમ કહું કે જો આ તું મારી કોઈ દુકાન છે અને તું મારી પાસે કાપડની દુકાન છે ને કપડું લેવા આવે, તું મને કે મને તમે ખાદીનું કાપડ આપો, મારે 2 મીટર જોઈએ છે, બરાબર? અથવા તો ખાદીનો જભ્ભો આપો, આવું માગે મારી પાસે. મારી પાસે માનો કે ખાદી પણ છે અને ડુપ્લિકેટ ખાદી પણ છે, બરાબર? મેડ ઇન ચાઇના, આવું કરીને કંઈક ડુપ્લિકેટ મટીરિયલ છે કે જે દેખાય છે ખાદી જેવું, પણ છે કંઈક બીજું હલકું મટીરિયલ. અને હું જો તામસી ગુણ વાળો હોઉં અથવા રાજસી ગુણ, તો હું વિચારીશ કે હું એને ખાદી આપીશ તો એ શર્ટ મારે આવે છે માનો કે 100 રૂપિયામાં, અને મારે તમારી પાસે લેવા છે 120, તો મને 20 જ રૂપિયા નફો થશે. એના બદલે હું એવું કરું કે હું જે મને 50 રૂપિયામાં આવે ને એવું શર્ટ લઈને આપી દઉં. પણ 50 રૂપિયામાં તો કેવું શર્ટ આવે? ડુપ્લિકેટ. તો હું ડુપ્લિકેટ વસ્તુ એને આપી દઉં. તો એને કહેવાય છેતરપિંડી. કે મેં કંઈક કીધું અને કર્યું કંઈક અલગ. માનો કે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, તમે લેવા આવો કે ભાઈ મારે સેમસંગનો ફોન જોઈએ, અને હું કંઈક ડુપ્લિકેટ કંપનીનો ઉપર સેમસંગનો માર્કો લગાવીને તમને આપી દઉં કે જો આ સેમસંગનો ફોન, તો એને શું કહેવાય? છેતરપિંડી. હા, તામસી અને રાજસીમાં ફરક શું? એના માટે ગીતાનો 13મો અધ્યાય આપણે વાંચવો પડે. ગુણત્રય વિભાગ યોગ 14મો, બરાબર? તો ગુણત્રય વિભાગ યોગ, એની અંદર ભગવાને સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોની વાત કરી છે. કે સત્વગુણ કોને કહેવાય, એનું પરિણામ શું હોય, એ જ્યારે વ્યક્તિમાં આવે ત્યારે વ્યક્તિ કેવા કર્મો કરે, એ બધું. એ જ રીતે તમસ અને રજસ. તો હું તમને ટૂંકમાં કહું એનો સાર. સારું, તમારામાંથી કોઈ જવાબ દેવા માંગે છે કે રાજસી અને તામસી આ બે માણસમાં શું ફેર હોય?
તામસિક લઈએ તો એ ચાલતા ચાલતા કે આમ વિસ્તાર ચાલશે આ કોઈ વિસ્તાર તામસિક ઘસેટા જ્યાં બોરિંગ લાગે ને એ ચાલવાનું કરતા રાજસિક આટલી કે જે ચલાય અવાજ ના ચાલવામાં ક્યાં બરાબર. હું તમને બીજું એક ઉદાહરણ આપું, કદાચ હજુ બધાનું ધ્યાન નથી, સ્પષ્ટ થાય એટલા માટે કે સત્વગુણનો સ્વભાવ શું છે. તો સત્વગુણનો સ્વભાવ છે ક્રિયાશીલતા અને સાથે જ્ઞાન. શું છે સ્વભાવ? ક્રિયાશીલતા અને સાથે જ્ઞાન. તો જ્ઞાન એટલે કે પ્રકાશ. પ્રકાશ છે એ સત્વગુણનો સ્વભાવ છે. સોરી, ક્રિયાશીલતા નથી, મારાથી ખોટું બોલાઈ ગયું. ક્રિયાશીલતા છે રજસ નો સ્વભાવ છે. તો પ્રકાશ એટલે કે જ્ઞાન આ સત્વગુણનો સ્વભાવ છે. તો જેનામાં સત્વગુણ આવશે એનામાં જ્ઞાન આવશે. જ્ઞાન કયું આવશે? બધું જ્ઞાન આવશે કે મારે કઈ રીતે જીવવું જોઈએ, હું શું કરીશ તો શું મળશે, મારા માટે કલ્યાણકારી શું, મારા માટે અહિતકારી શું, આ બધું જ્ઞાન એ માણસમાં આવશે. કેમ કે એનામાં સત્વગુણની વૃદ્ધિ થઈ. અને સત્વગુણ આવે એટલે જ્ઞાન આવ્યા વગર રહે નહીં. જ્ઞાનાત્મક જ છે સત્વગુણ. કેવો? જ્ઞાનાત્મક. બીજો ગુણ છે રજસ. રજસ ગુણ છે ક્રિયાત્મક છે. કેવો? ક્રિયાત્મક. એટલે જેનામાં રજસ આવે એનામાં ઈચ્છાઓ, વાસનાઓ, તૃષ્ણા નિર્માણ થાય કે મને આ મળી જાય, આ મળી જાય, આ જોઈએ, પેલું જોઈએ, હજુ મારી પાસે આ નથી. તો એનાથી ક્રિયા નિર્માણ થાય. કોઈ પણ ક્રિયા માણસ ક્યારે કરે? કે જ્યારે એને કઈક ઈચ્છા થાય. તમને ઈચ્છા થાય એટલે તમે ક્રિયા કરો. તો ક્રિયા ક્યાંથી શરૂ થાય? રજસ થી શરૂ થાય. અને ત્રીજો ગુણ છે તમસ, તામસી ગુણ. મૂઢતા એનું લક્ષણ છે. અંધકાર એનું લક્ષણ છે. અંધકાર એટલે અજ્ઞાનનો અંધકાર. કે એને તામસી ગુણ વાળો છે એને કઈ ખબર હોય નહીં અને એનામાં કઈ જ્ઞાન હોય નહીં, એને કઈ કરવું પણ ના હોય, એટલે એનામાં ક્રિયા પણ નથી અને જ્ઞાન પણ નથી. સાત્વિકમાં જ્ઞાન છે, તામસીમાં ક્રિયા છે, અને સોરી રાજસીમાં ક્રિયા છે અને તામસીમાં જ્ઞાન પણ નથી અને ક્રિયા પણ નથી. એટલે સાત્વિક માણસ ભૂખ લાગશે તો શું કરશે? નીતિથી પૈસા કમાશે, વસ્તુ ખરીદશે, લાવશે, સારી રીતે એને બનાવશે, ભગવાનને યાદ કરીને ખાશે અને સાથે સાથે બીજાને પણ ખવડાવશે. સાત્વિક માણસ. રાજસી માણસ શું કરશે? કે એને જરૂર હશે ને એના કરતા પણ વધારે ભેગું કરશે. કેમ કે એનામાં તૃષ્ણા છે. તો એને માનો કે 2 રોટીની જરૂર હશે ને તો વિચારશે કે મારે 5 રોટી તો જોઈશે જ ગમે એમ કરીને. 5 રોટી નહીં મળે તો એ ગમે તે કરશે. કોઈને છેતરશે, બરાબર, પોતાની મોટાઈ કરશે, આ બધું કરીને જરૂર છે એના કરતા પણ વધારે મેળવશે. અને છેલ્લે ખૂટવાની તો કેટલી એનાથી? 2 જ રોટી. તો બાકીનું છેલ્લે આવ્યું એનો વ્યય કરશે. અને તામસી માણસ, એને ભૂખ લાગી છે તો એ શું કરશે? એ વિચારશે જ નહીં આમ તો. કેમ કે તામસી માણસ વિચારે નહીં, પણ એને કઈ કામ કરવું હોતું નથી. કેમ કે એનામાં ક્રિયા પણ નથી અને જ્ઞાન પણ નથી. તો એ શું કરશે? કે કોઈ મને અહીંયા બેઠા બેઠા દઈ જાય તો સારું. માનો કે ત્યાં બેઠા બેઠા કોઈ આપવા ના આવે તો વિચારશે કે હવે ઊભું તો થવું જ પડશે, પણ ઊભું થઈને મારે કઈ કામ નથી કરવું, એક કામ કરું, માગું, કોઈની પાસે જઈને માગું. મને કામ કર્યા વગર જો મળી જાય તો મારે કામ ના કરવું. તો એ માગશે. પેલા આળસ કરશે કે અહીંયા બેઠા બેઠા મળી જાય, એ ના થાય તો કદાચ જઈને માગશે. માગવાથી ના મળે તો શું વિચારશે? કે હું લૂંટી લઉં કોઈ પાસે. આમ કોઈ ચાલતો જાય છે એના ખિસ્સામાંથી હું કાઢી લઉં. માનો કે એ રીતે પણ ચાન્સ ના મળે તો વિચારશે કે હવે ચોરી કરી લઉં. પણ એ પોતાના કાર્યને મિનિમાઇઝ કરવાનો, ઓછામાં ઓછા કામથી કેમ મારું ચાલે એ વિચારશે. ધ્યાનમાં આવે છે? સાત્વિક માણસ શું કરશે? વિચારશે કે મારી જરૂરિયાત છે, એના માટે મારે આવું કાર્ય કરવું પડે, એવું કાર્ય કરીને હું વસ્તુ મેળવીશ, પૈસા કમાઈશ, સારી રીતે એનો ઉપયોગ કરીશ અને મારી સાથે સાથે બીજાને પણ પોષણ મળે એવું કંઈક કાર્ય કરીશ. રાજસી શું વિચારે? વધારે
વધારે રોટલી ખાવાનો પ્રયત્ન કરશે, ચોરી કરશે, એવું બધું કરશે અને આપી અને તામસી માણસ શું કરશે? મારે તો બેઠા બેઠા કોઈ આવે છે તો સારું. અને એમ કરતા કરતા પછી કોઈ આવે તો એ કે ચલો ને ઉપર એને કોઈ પાસે ચોરી કરી લો, પણ મહેનત તો નહીં જ. મહેનત તો નહીં જ કરું અને જ્ઞાન પ્રાપ્ત હું નહીં કરું, વિચારવાનું કામ હું નહીં કરું, જેને બીજાને કરવું એ કરે. હું તો આરામથી પડ્યો રહીશ, આડોટીશ, બરાબર? તો એને કહેવાય તામસી સ્વભાવ. રાજસી સ્વભાવનો માણસ હોય ને એનામાં અતિશય ક્રિયાશીલતા હોય. આ બધા કરપ્ટેડ અધિકારીઓ છે એને કેટલું કામ કરવું પડે? કરવું પડે ને, સાચા ખોટા બે નંબરી કામ કરવા પડે. મોટા મોટા બિઝનેસમેન ગમે એમ કરીને છેતરપિંડી કરીને પણ પૈસા કમાય, એ બધા રાજસી સ્વભાવના લીધે. શેના લીધે? રાજસી. અને તામસીના લીધે કોણ? કે મોટા ભાગના ભિખારીઓ છે જેને કંઈ કરવું નથી, કરી શકે એમ છે, આપણે અમુકને જોઈએ તો લાગે કે મસ્ત હટોકટો બધું કરી શકે પણ કામ નહીં કરું. શું? એક ભાઈ તેમને પૈસા આપ્યા ને તો ઈ દુકાને ગયા અને દસમાની વસ્તુ લઈને આવ્યા. તો પછી મેં પપ્પાને કીધું કે તમે અમને પૈસા કેટલા ગરીબ છે, તો પપ્પાએ કીધું કે આ લોકો છે ને પૈસા કમાય અને પછી એને ફાલતુ વસ્તુમાં વાપરે. જાતે કામ કરે નહીં. આપણે બોલીએ જમતી વખતે ઘણા મંત્ર બોલતા હશે, એની અંદર એક એવું પણ બોલે, ભુંજતે તે ત્વઘમ પાપા ये पचंती आत्मकारणात्, ये पचंती आत्मकारणात्, એટલે જે પોતાના માટે જ કમાય છે, જે પોતાના માટે જ રાંધે છે, એ કોણ છે? પાપી છે. તો સાત્વિક માણસ હોય એ પોતાના માટે માત્ર ના કમાય, કંઈ પણ કરવું હોય તો એ વિચારે કે હું મારી સાથે બીજા 2, 5, 25, 50 જેટલા મારી ક્ષમતા છે એ પ્રમાણે હું બીજાને પણ કંઈક મળે એવું કરીશ. હું એકલો નહીં. ભારતીય સંસ્કૃતિમાં એકલા જમવાનું જ નહીં એવું કીધું છે કે આપણે આપણા માટે માત્ર કરવાનું જ નહીં. અને એટલે જ આપણી કુટુંબ વ્યવસ્થા જુઓ, તમે અમેરિકામાં જાઓ, જર્મનીમાં, યુરોપ, ત્યાં પતિ છે પોતાના માટે કમાય, પત્ની છે પોતાના માટે કમાય. ત્યાં બેવની આવક ભેગી નહીં. પતિ કમાય તો એનું બેંક બેલેન્સ અલગ, પત્ની કમાય તો એનું બેંક બેલેન્સ અલગ. કોના બેંક એકાઉન્ટમાં કેટલા છે એકબીજાને કહે પણ નહીં. શું કામે? કેમ કે આ મારું ને આ તારું. બંને પૈસા કમાય, બંને જમવાનું પણ બનાવે, બંને ઘરના કામ પણ કરે, કોઈ વિભાજન નહીં. આપણે ત્યાં શું કે તમારા પિતાજી પૈસા કમાય તો એવું કહે કે ના હું મારા પૈસા, તમારા મમ્મીને એવું કહે કે હું તને નહીં આપું ખાવા માટે, પૈસા હું કમાણો તો હું જ વાપરીશ, એવું કહે ક્યારેય નહીં. અને તમારા મમ્મી એવું કહે કે આ તો મેં બનાવ્યું છે જમવાનું તો હું જ ખાઈશ, તમારા માટે નહીં બનાવું, આવું કહે ક્યારેય? કે ભારતની બધી વ્યવસ્થા જ એવી છે કે જેથી કરીને માણસ ઓટોમેટિક આ રીતે જ જીવે. જ્યારે તમે પશ્ચિમમાં જુઓ, પશ્ચિમ એટલે યુરોપ, અમેરિકા, ત્યાં બધે, તો ત્યાં બંને પતિ પત્ની બંને જમવાનું બનાવે, પોતપોતાનું બનાવે. મને આ ભાવે તો હું આ બનાવીશ, તને આ ભાવે તો તું આ બનાવ. બંને પૈસા પણ અલગ અલગ કમાઈને પોતપોતાની રીતે વાપરે. એકબીજા માટે કરવાનું આ ત્યાંના સ્વભાવમાં જ નથી. હા ચલો પૂરું કરીએ. અસ્તુ.